હેલો એવરીવન, વેલકમ ટુ હિત ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ. તમને આ વિડીયોમાંથી જો કંઈક શીખવા મળતું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગમાં જે ટોપિક શીખીશું એ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ગુજરાતીમાં આપણે કહીએ છીએ એકવચન અને બહુવચન. એકદમ ઈઝી છે. અત્યાર સુધી આપણે જે કંઈ સેન્ટેન્સ શીખ્યા બધા સેન્ટેન્સ એકવચનમાં શીખેલા, જેટલા શબ્દો શીખ્યા બધા શબ્દો આપણે એકવચનમાં શીખ્યા. એકવચનમાંથી બહુવચન કેવી રીતના કરવાનું, સિંગ્યુલરમાંથી પ્લુરલ કેવી રીતના કરવાનું ઇંગ્લિશમાં એ આજે આપણે શીખીશું. સી નોર્મલી આપણને બધાને ખબર છે કે એકવચનમાંથી બહુવચન કરવું હોય તો કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ શબ્દ હોય એની પર આપણે એસ લગાવીએ એટલે એનું બહુવચન થઈ જાય. એક્ઝામ્પલ, પેન છે તો પેન છે સિંગલ પેન છે, એક પેન છે, એને મારે બહુવચન કરવું હોય તો એની પર શું લગાવીશ? PENS, પેન્સ. એટલે ઘણી બધી પેન થઈ ગઈ. એક કરતા વધારે, 2 પેન, 5 પેન, 10 પેન, 500 પેન. પેન્સિલ છે, એક પેન્સિલ છે, એનું બહુવચન કરવું હોય તો પેન્સિલ્સ. એની પાછળ ખાલી s લગાવવાનો, આની પાછળ ખાલી s લગાવવાનો. કેપ, ટોપી છે તો શું થશે? કેપ્સ. કપ તો શું થશે? કપ્સ. ક્લિયરલી આના સિવાય ઘણા બધા શબ્દો છે. આપણે આગળ જે શબ્દો શીખી ગયા, આપણે આગળ જે વર્ડ્સ શીખી ગયા એ બધા શબ્દોમાં આવી રીતના એકવચનનું બહુવચન થાય. બીજા બે ચાર શબ્દો આપી દઉં તમને લોકોને. આગળ આપેલા છે એના સિવાયના ઘણા શબ્દો છે. બેગ, જે આપણે બેગ ભરાવીએ એમ થશે બેગ્સ. ડોગ છે તો ડોગ્સ, કેટ્સ છે તો કેટ્સ, ટેબલ છે તો ટેબલ્સ. ટેબલ નો સ્પેલિંગ આવે TABLE, ટેબલ. અને ઘણા બધા ટેબલ એવું કેવું હોય તો TABLES, ટેબલ્સ. રૂમ છે, એક જ રૂમ છે તો હું શું કહીશ? રૂમ. પણ ઘણા બધા રૂમ ની વાત કરતા હોય તો રૂમ્સ. દરવાજો છે, એક જ દરવાજો છે, એને શું કહીએ? આપણે ડોર કહીએ. સામે ઘણા બધા દરવાજા તો શું કહીએ? આપણે ડોર્સ. DOORS. Okay, so this is the most common rule. એકવચનમાંથી બહુવચન કરવાનું. આના સિવાય પણ બીજા નિયમો છે, બીજા અલગ રૂલ્સ છે એકવચનમાંથી બહુવચન કરવાના. This is the most common. આના સિવાય અમુક શબ્દો એવા હશે, કેટલાક વર્ડ્સ એવા હશે કે જે વર્ડ્સ નો છેલ્લો અક્ષર, લાસ્ટ વર્ડ O હોય, S હોય, X હોય, Z હોય, SH હોય, CH હોય, ડબલ S હોય. કોઈ પણ વર્ડ છે જેમાં પાછળનો શબ્દ આ આવતો હોય તો એમાં આપણે S નહીં લગાવીએ, પણ એની જગ્યાએ શું લગાવીશું? ES લગાવીશું તો એનું બહુવચન થાય. એમાં બહુવચન કરવા માટે આપણે S નહીં લગાવીશું, શું લગાવીશું? ES લગાવીશું. એક્ઝામ્પલ આપું તમને. BENCH. આપણે સ્કૂલમાં બેન્ચ પર બેસતા હતા, બેન્ચ. એની પાછળ શું લાગ્યું છે? CH છે. આ શબ્દની પાછળ CH છે તો આનો બહુવચન BENCHS નહીં આવે, પણ શું આવશે? BENCHES આવશે. BENCH સ્પેલિંગ થઈ ગયો. એની પાછળ શું લાગશે? ES. આ થયું બહુવચન બેન્ચનું. બેન્ચ, બેન્ચીસ. એવો બીજો વર્ડ છે બ્રાન્ચ. આ વર્ડ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. બેંકની બ્રાન્ચ છે, પણ બ્રાન્ચ નો મીનિંગ થાય ડાળી. ઝાડની ડાળીઓને કહીએ બ્રાન્ચ. તો આનું પણ બહુવચન કેવી રીતના થશે? BRANCH સ્પેલિંગ પાછળ શું લાગશે? ES. આ થયું બ્રાન્ચનું બહુવચન. બીજો વર્ડ છે મસ્ત મજાનો વોચ. આપણે જે વોચ પહેરીએ છીએ, ઘડિયાળ પહેરીએ છીએ, એનું શું થશે? વોચીસ. બીજો વર્ડ છે બોક્સ. પાછળ x આવ્યું તો શું આવશે એનું બહુવચન? BOXES, બોક્સીસ. અત્યારે આપણે શું ચાલી રહ્યું છે? ક્લાસ ચાલી રહ્યો છે. ઓકે, પાછળ શું આવ્યું? ક્લાસ આવ્યું. એનું બહુવચન શું થશે? ક્લાસીસ. આ વર્ડ આપણે બહુ બધું વાર સાંભળ્યું છે, ક્લાસીસ. અત્યારે ખબર પડી કે પાછળ ES લાગે, ક્લાસ નથી, ક્લાસીસ લાગશે. બરાબર. એના જેવો વર્ડ છે ગ્લાસ. એને આપણે કહીએ છીએ ગ્લાસીસ. આપણે ચશ્માને ગ્લાસીસ કહીએ છીએ, ખબર છે? એક જ કાચ હોય તો શું ગ્લાસ કહીએ,
પણ બે કાચ છે એટલે ગ્લાસીસ. ઓકે, બીજો વર્ડ છે જે સવારમાં આપણે બધા યુઝ કરીએ છીએ, બ્રશ. પાછળ શું આવ્યું? એસ જ આવ્યું. તો આની પાછળ એસ નહીં લાગે, બહુવચન કરવા માટે શું લાગશે? ES લાગશે. બ્રશીસ, BRUSH અને પછી આવશે ES. Okay, so this is the second rule to make a plural. બહુવચન બનાવવા માટેનો આ બીજો રૂલ છે કે જે શબ્દની પાછળ O હોય, X હોય, S હોય, Z હોય, SH, CH, SS હોય તો એની પાછળ S નહીં લાગે, એની પાછળ ES લાગશે. એક બીજો નિયમ છે આના જેવો કે જે વર્ડ હોય, જે શબ્દ હોય, જે શબ્દનો છેલ્લો અક્ષર F હોય, ઓકે, તો એની પાછળ પણ S નહીં લાગે, પણ એની પહેલા S લગાવતા પહેલા જે F છે એનું કન્વર્ટ થશે V માં, F નું કન્વર્ઝન થશે V માં અને એના પછી એની પાછળ ES લાગશે. F હશે તો F નીકળી જશે બહુવચન કરવા માટે, V લાગશે અને V પછી ES લાગશે. એક્ઝામ્પલ આપને સમજાવું. એક વર્ડ છે થીફ. થીફ મતલબ ચોર. સ્પેલિંગ જોજો, THIEF. થીફ મતલબ ચોર. એક ચોર હોય તો આપણે કહીએ થીફ. ઘણા બધા ચોર હોય તો શું કહીશું આપણે? થીવ્સ. કેવી રીતે થશે એનું બહુવચન જુદો, ધ્યાનથી. પાછળ F લગાવેલો છે તો F નું શું થશે? V થઈ જશે. ઓકે, સો THIE F નું થશે V અને પછી લાગશે ES. આને આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ, ઉચ્ચાર કરીએ છીએ thieves. અને આપણે કહીએ છીએ thieves. એક બીજો વર્ડ છે leaf. what is leaf? leaf મતલબ પાંદડું. પાંદડું હોય ને આપણે leaf કહીએ છીએ. આનું બહુવચન પણ સેમ થશે, પાછળ F છે, F નીકળી જશે, શું છે? LEA. F નું શું છે? V અને પછી લાગશે ES. leaves. એક બીજો વર્ડ છે calf. કાફ મતલબ વાછરડું. F નીકળી જશે. ઘણા બધા વાછરડા એવું કેવું હોય તો CALVES. એક લાસ્ટ વર્ડ જોઈ લઈએ એના જેવું, shelf. shelf એટલે છાજલી. છાજલી હોય અથવા કબાટમાં છાજલી હોય, shelf હોય, આપણે કે shelf. એનું બહુવચન શું થશે? shelves. CHELVES. okay, so this is also one rule. બીજો રૂલ છે to make plural. બહુવચન બનાવવાનો બીજો એક રૂલ છે. હવે આ તો રૂલ જોઈ ગયા કે મોસ્ટ ઓફ વર્ડ્સ પાછળ S લગાવો અથવા OSH Z હોય તેની પાછળ ES લગાવો, F હશે તો V થઈ જશે અને પછી ES લાગશે. આ બધા નિયમ છે. આના સિવાય પણ અમુક વર્ડ્સ એવા છે, આના સિવાય પણ અમુક વર્ડ્સ એવા છે કે જેને આ બધા કોઈ નિયમ લાગુ પડતા નથી. એ તમારે સ્પેસિફિક વર્ડ અને એનું બહુવચન યાદ રાખવું પડે. એકદમ અનિયમિત, ઇરરેગ્યુલર રૂપો છે કે જેને આ કોઈ નિયમો લાગુ પડતા નથી, પણ સ્ટીલ આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે આનું બહુવચન આ જ થાય. એક્ઝામ્પલ આપું. મેન. મેન મતલબ પુરુષ. એનું બહુવચન કેટલા થશે? મેન્સ પણ નહીં થાય, મેનીઝ પણ નહીં થાય. શું થશે? આ જે n એ છે એનું શું થશે? MEN. આ વચ્ચેનો એ છે એનું શું થશે? ઇન. ઓકે, આ અનિયમિત રૂપ છે અને કોઈ રૂલ લાગુ પડતો નથી. આપણે આ જ યાદ રાખવાનું કે મેન નું બહુવચન મેન થશે. આના જેવો બીજો વર્ડ છે વુમન. સ્ત્રી. એનું બહુવચન કેટલા થશે? સેમ આ એ છે એનું શું થશે? E. WOMEN. બીજો વર્ડ છે ચાઇલ્ડ. ચાઇલ્ડ મતલબ બાળક. અને વર્ડ આપણે સાંભળ્યો છે, ઘણા બધા બાળકો એને શું કહીએ છીએ આપણે? ચિલ્ડ્રન. ઓકે, તો ચાઇલ્ડ ઉપરથી વર્ડ થશે ચિલ્ડ્રન. આ યાદ રાખવાનું છે, આ ગોખવાનું જ છે. ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય. બીજો વર્ડ છે ફૂટ. એક પગની વાત કરીએ છીએ, પણ બે પગ કે ઘણા બધા પગની વાત કરતા તો શું કહેવાય એને? ફીટ. એક હોય તો ફૂટ, ઘણા બધા હોય તો ફીટ. ફૂટ જેવો બીજો વર્ડ છે ટૂથ.
એક દાંતની વાત કરતા હોય તો ટૂથ, અને ઘણા બધા દાંતની વાત કરતા હોય તો આના જેવું થશે ટીથ. સો ટીથ બહુવચન છે. ઓકે, એક બહુ મસ્ત આના જેવો વર્ડ, અલગ વર્ડ છે, એકદમ અલગ વર્ડ છે ઓક્સ. ઓક્સ મતલબ બળદ, અને બળદનું બહુવચન થશે ઓક્ઝેન. O X E N. તો આ બધા રૂપો છે શું છે? અનિયમિત રૂપો છે. આ બધા રૂપો આના સિવાય બીજા ઘણા બધા આવશે જેમ જેમ આગળ શીખીશું એમ. પણ એ બધા તમારે યાદ રાખવાના કે આનું મીનિંગ ચાઇલ્ડ નું ચિલ્ડ્રન જ થાય, ઓક્સ નું ઓક્ઝન થાય, ટૂથ નું ટીથ જ થાય. બીજો કોઈ નિયમ લાગુ પડતો નથી. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા, તમને યાદ હોય તો આપણે સેન્ટેન્સ ધીસ ધેટ વોટ વાળા સેન્ટેન્સ જોયેલા. This is a pen, અને પછી એના પરથી ઘણા બધા શબ્દો જોયેલા, બરાબર? તો આપણને ખબર છે કે પેન છે એનું ઇંગ્લિશ બહુવચન શું થશે? પેન્સ થશે. ઓકે, અને આ જે is છે, is નું બહુવચન શું થશે? are થશે. એટલે તમને લોકોને કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હોય ને કીધું હોય કે આનું બહુવચન કરવાનું છે તો શું થશે? is ની જગ્યાએ are લાગી જાય. એક પેન છે, is પેન, પણ are pens થશે. અને આ જે વર્ડ છે this મતલબ આ, અને that મતલબ પેલું. આપણે જોઈ ગયા, this મતલબ આ અને that મતલબ પેલું. તો this નું પણ બહુવચન થાય અને that નું પણ બહુવચન થાય. એ વર્ડ પણ અનિયમિતમાં છે, યાદ રાખજો. this અને that નું બહુવચન કેવી રીતના થાય? મારે કહેવું હોય કે this આ એક જ વસ્તુ છે, એનું બહુવચન કરવું હોય this નું તો થશે THESE. these. that વર્ડ છે that પેલું, એનું બહુવચન શું થશે? those. આ વસ્તુ યાદ રાખો. this એક વચન છે, these બહુવચન છે, that એક વચન છે, those બહુવચન છે. ક્લિયર? અને we already know કે is નું બહુવચન શું થશે? આ. ઓકે, આટલું શીખી ગયા, શબ્દો શીખી ગયા, એક વચનમાંથી બહુવચન કેવી રીતના કરવાનું. નાઉ લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધી સેન્ટેન્સીસ. કે સેન્ટેન્સ આપ્યું હોય એનું બહુવચન કરવું હોય તો કેવી રીતના થાય? This is a pen. This is a pen. આ એક પેન છે, a pen. ઓકે, આ બે કરવાની સાથે બીજી બે મૂકી દઉં. ઓકે, આ બે પેન છે તો આ પેન ન થાય, શું થશે? પેન્સ થશે. ઓકે, આ એક પેન છે અને આ બહુવચનની પેન છે, બધી ઘણી બધી પેન છે. ઓકે, તો આનું સેન્ટેન્સ કેટલા બનશે? these is નું થશે are, અને એ ના રહે કારણ કે એ એક વચનમાં છે અને આ બહુવચન થઈ ગયું. સો this is a pen, એનું બહુવચન શું થશે? these are pens. એના જેવો બીજો સેન્ટેન્સ લઈએ. this is a bag. આ એક બેગ છે તો આનું બહુવચન આખું સેન્ટેન્સ કેટલા થશે? these are bags. એક બીજું સેન્ટેન્સ લઈએ. that is a table. ત્યાં એક ટેબલ છે, પેલું એક ટેબલ છે, that અને ટેબલ, એનું બહુવચન છે that નું થશે those. those are tables. those are tables. આ ઉપર પંખો છે, ઉપર ઘણા બધા પંખાઓ કેવું હોય તો that is a fan. એનું બહુવચન શું થશે? those are fans. હું લખું છું, સાથે સાથે તમે બોલશો તો બહુ ઈઝીલી સારી રીતના યાદ રહેશે અને ઇંગ્લિશ સારી રીતના આવડશે. ઓલરાઈટ, સો આપણે શબ્દોનું એક વચન બહુવચન શીખ્યા, વાક્યોનું એક વચન બહુવચન શીખ્યા. નાઉ
એક વસ્તુ યાદ રાખજો, આપણે જેમ જેમ આગળ જઈએ એમ એમ જે પાછળનું શીખેલો છે એ બધી વસ્તુનું રિવિઝન આવડવું જોઈએ. એક શબ્દ શીખ્યા તો શબ્દ અલગ અલગ રીતના બોલતા આવડવા જોઈએ. એક વાક્ય શીખ્યા તો વાક્ય આગળ જે રીતના વાક્ય શીખેલા વાક્ય રચના એ બધી વાક્ય રચના આવડવી જોઈએ. બરાબર. હવે હું તમને અત્યારે શીખવાડીશ ને પણ તમે સમજો કે આપણે અત્યારે જે સેન્ટેન્સ શીખ્યા, આપણે અત્યારે જે વાક્ય શીખ્યા એ વાક્યને હજી પણ આપણે અલગ અલગ રીતના બોલી શકીએ, ચેન્જ કરી શકીએ. એક એક્ઝામ્પલ આપું, કાશ this is a chalk. This is a chalk. આ ચોક છે, બરાબર. ઓકે, આપણે શીખી ગયેલા કે આ સેન્ટેન્સ શું છે, આ વાક્ય છે. આને પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ? આપણે જોઈ ગયા છે કે is આગળ લાવી દો એટલે શું પૂછ્યું છે આપણે? is this a chalk? આ શીખી ગયેલા. યસ નો આન્સર આપતા પણ આપણને આ વસ્તુ આવડી ગયેલું. તો is this a chalk આવી શકે, that હોય તો is that a chalk પણ આવી શકે. બીજું એક શીખી ગયેલા આપણે શું, what વાળું શીખી ગયેલા. what વાળો ક્વેશ્ચન બનાવવાનો. તો આ જ ક્વેશ્ચન મારે પૂછવું તો હું પૂછી શકું ને કે what is this, અહીંયા that હોય તો અહીંયા શું what is that word આવે. સેમ વસ્તુ આપણે જે અત્યારે બહુવચનમાં શીખી ગયા એ વસ્તુ અહીંયા કરીએ. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપને સમજાવું છું. બાકી બીજા બધા વાક્યો જે આપણે શીખી ગયા છે એમાં પણ તમારે બહુવચન કરવાનું. આપણે સેન્ટેન્સ શીખી ગયા, these are pens. બરાબર. આનું મારે ક્વેશ્ચન બનાવવું હોય તો જે ક્રિયાપદ છે ને આગળ લાવવાનું. are these pens, આનો આન્સર શું આવશે? yes or no. yes નો માં કેટલા આન્સર આપીશું આપણે? yes these are pens. no માં આપવું હોય તો no these are not pens. no હોય તો અહીંયા not આવે, બરાબર. અને what ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કેટલા બનાવીશું કે what are these, કારણ કે ઘણી બધી વસ્તુ છે. what are these, ત્યાં ઘણી બધી વસ્તુ હોય તો શું પૂછીશું? what are those. ઓકે, અને આનું પણ તમને યસ અને નો માં આન્સર આપતા આવડવું જોઈએ. એ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે ધીસ છે એનું બહુવચન ધીઝ થશે અને ધેટ છે એનું બહુવચન ધોઝ થશે. આમાં ભૂલ નહીં કરતા. ધીસ નું ધીઝ સ્પેલિંગ જોજો અને ધેટ નું ધોઝ. ઓકે, હવે એક આપણે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. હું બોલું એની પાસે તમે બોલજો અને પછી બીજા બધા વાક્યો તમે જાતે બનાવજો. આપણને પેલા ફેરિયાની ને વાંદરાની વાર્તા ખબર છે કે ટોપી લઈ ગયા અને ટોપી બધા વાંદરા કરી લીધા. ઓકે, મારે કેવું હોય કે પેલી બધી ટોપીઓ છે. ઓકે, એક ટોપી કેવો હોય તો that is the cap, અને એમ પૂછવું હોય કે ઘણી બધી ટોપીઓ છે, કેવું હોય કે ઘણી બધી ટોપીઓ છે તો શું કહીશું? those are caps. હવે હું સેન્ટેન્સ બોલું મારા પછી તમારે સેન્ટેન્સ બોલવાનું. ઓકે, those are caps. આનું મારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો are those caps, are those caps. એનો યસ નો આન્સર આપવો હોય તો yes those are caps. મારા પછી બોલજો no those are not caps. ઓકે, અને what થી વાક્ય બનાવવું તો what થી કેટલા વાક્ય બનશે? બધાને આવડે છે. what are those, what are those. ઓકે, એના પણ યસ અને નો આન્સર આવે. રાઈટ. તો આજે આપણે આ લેસન અહીંયા પૂરું કરીએ.
લેક્ચર અહીંયા પૂરું કરીએ. આજે આપણે શબ્દોનું એકવચન બહુવચન શીખી ગયા સિંગ્યુલર પ્લુરલ માંથી. ઓકે, મોસ્ટ ઓફ ધી વર્ડ્સ માં s લગાવો એટલે એનું બહુવચન થાય. ઘણા વર્ડ્સ એવા છે કે જેની પર o s x z ch s s double s હોય તો એની પાછળ s ની લાગે બહુવચન કરતી એટલે શું લાગશે? એની પાછળ લાગશે આપણું es લાગશે. અમુક વર્ડ્સ એવા છે કે જેમાં પાછળ f છે તો f નું શું થઈ જશે? v થઈ જશે અને પછી es લાગશે. thief નું thieves, leaf નું leaves અને ઘણા બધા અનિયમિત રૂપો જોઈ ગયા આપણે. ઓકે, વુમન નું women, child નું children, tooth નું teeth. અને પછી વાક્ય જોઈ ગયા. This is a pen તો these are pens, that is a window તો those are windows. અને એના ક્વેશ્ચન બનાવતા આવડી ગયા અને યસ નો આન્સર આવડી ગયા. ઓકે, આજે જેટલા વર્ડ્સ શીખવાડ્યા બધા વર્ડ્સ વળી પાછા તમારું જે વર્ડ્સ નું લિસ્ટ છે એમાં લખી નાખજો અને એના આપણે જે સેન્ટેન્સ શીખ્યા છે બધા સેન્ટેન્સ બોલજો. લક્ષણની ચાલશે પણ બોલજો. જેટલું વધારે બોલશો એટલું વધારે ઇંગ્લિશ શીખી શકશો. રાઈટ? સો આજે આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ઇફ યુ લાઈક ધીસ વિડિયો, આ વિડિયોમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમને લાગે કે બીજા કોઈને જરૂર છે તો લાઈક કરજો અને બીજા કોઈને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ટિલ ધેન, bye bye and have a nice day. Thank you.